શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ, તેમાં કૃષ્ણાશ્રય ચાલે છે. આપણે મહાપ્રભુજી આપણને કૃષ્ણ એક કૃપાનું સ્વરૂપ છે એમ કહે છે. તેમની અનેક દિવ્ય શક્તિઓમાં મુખ્ય શક્તિ કૃપા શક્તિ છે. ભગવાન સર્વોપરી છે. તેમણે વેદશાસ્ત્ર આપ્યું, પણ તેઓ વેદશાસ્ત્રની મર્યાદામાં બંધાયા નથી. તેઓ ઈચ્છે છે ત્યારે શાસ્ત્રની ઉપરવટ થઈ કર્મના સિદ્ધાંતનો અમલ અટકાવી કોઈ જીવ ઉપર વિના કારણ વિશેષ કૃપા કરે છે. તેમની કૃપાને કાર્યકારણનો કોઈ સંબંધ નડતો નથી. ભગવાનની કૃપા તો તેમનો પાવર છે. ભગવાન આ કૃપા દુષ્ટમાં દુષ્ટ જીવ ઉપર પણ વરસાવે છે. કોઈ દુષ્ટ જીવ હું ભગવાનનું નામ રટું છું એવા વિચાર વિના પણ પોતાના પુત્ર કે સ્વજનને બોલાવવા અથવા યાદ કરવા તેનું નામ ઉચ્ચારે અને તે નામ ઈશ્વરનું નામ પણ હોય તો ભગવાન એને નિમિત્ત બનાવીને તે દુષ્ટ જીવ ઉપર કૃપા કરે છે. તેને યમયાતનામાંથી છોડાવી વૈકુંઠનું દાન કરે છે. આપણને અજામીનનો દાખલો ખબર જ છે. મૃત્યુકાળ નજીક આવ્યો, યમદૂત દેખાયા. ભયથી કાપતા તેણે તેના સૌથી નાના દીકરા નારાયણને પુકાર્યો. ભગવાન નારાયણ શબ્દ સાંભળી પોતાના વિષ્ણુદૂતોને મોકલ્યા અને અજામીનના દુષ્ટ કર્મોને લઈને યમદૂત પણ આવ્યા. આખરે યમદૂતોને ખાલી હાથે પાછા જવું પડ્યું અને અજામીનને મોક્ષ મળ્યો છે. આપણો 9મો શ્લોક આવ્યો તો વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતા પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. વિવેક ધૈર્ય અને નવધા ભક્તિ વગેરેથી રહિત અને વિશેષ કરીને પાપમાં આસક્ત એવો સાધન વગરનો દીન જે હું, તેની ગતિ શ્રી કૃષ્ણ જ છે. આ લોકમાં પણ દીન ગરીબને સહાય કરનાર ઘણા થોડા હોય છે. દીનને કોઈ મદોન્મત ન કનડે તેવો હિંમતવાન અને પરોપકારી જલ્લે જ જોવામાં આવે છે. ધનાદિ સાધન સંપત્તિવાળાનો ભાવ જ્યાં જ્યાં પૂછાય છે, તેવી રીતે ધાર્મિક ધન સંપત્તિ, વિવેક, ધૈર્ય, નવધા ભક્તિ વગેરે યુક્તોનો ભાવ અક્ષરબ્રહ્મ સુધી પૂછાય છે. પણ ત્યાં સુધીમાં કોઈ પૂર્ણ રીતે દીનદયાળ થઈ શકતું નથી. દીનદયાળ તો અક્ષરાતીત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જ છે. માટે હું જે દીન તેની તો શ્રી કૃષ્ણ જ ગતિ હો. પ્રપત્તિ માર્ગના વિચારે પણ કૃષ્ણાશ્રયની ફળ સાધકતાનું નિરૂપણ છે. સર્વ સામર્થ્ય સહિતા સર્વતૈવાખિલાર્થ કૃત શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણ વિજ્ઞાપયા મહમ. સર્વ સામર્થ્ય સહિત અને સર્વ ઠેકાણે સર્વ અર્થને આપનાર અને શરણમાં રહેલાનો રૂઢી રીતે ઉદ્ધાર કરનાર શ્રી કૃષ્ણ હું વિજ્ઞપ્તિ કરું છું. જો કે ભક્તને પ્રભુ આશ્રય અને પ્રભુ સિવાય કાંઈ ઈચ્છિત હોતું નથી. છતાં કોઈ અર્થમાં ઈચ્છા હોય તો પ્રભુ સર્વ સ્થળે અને સર્વ અર્થ આપવા સર્વ સામર્થ્યયુક્ત છે. જેથી પ્રભુના આશ્રિત જનો પ્રભુ સિવાય બીજાની પાસે યાચના કરતા જ નથી. જો પોતાનો સ્વામી સર્વ આપવાને સમર્થ હોય અને બીજો વધારે સમર્થ માલુમ પડે તો જ સ્વાર્થી જનોનું મન પોતાના સ્વામી પર ન ચોંટતા બીજે યાચના કરવા ઈચ્છે છે. પણ શ્રી કૃષ્ણ તો સર્વ રીતે સમર્થ છે. એટલું જ નહીં, પણ બીજામાં જે કાંઈ સામર્થ્ય જણાય છે તે શ્રી કૃષ્ણનું જ આપેલું છે અને તે શ્રી કૃષ્ણની ઈચ્છા હોય ત્યાં સુધી જ બીજાને આપેલું સામર્થ્ય રહે છે. વળી બીજાને આપેલ સામર્થ્યનું જોર તેના પર ચાલતું નથી. તો એવા સર્વ સામર્થ્યયુક્ત પ્રભુને છોડીને બીજે ભટકનારા મંદભાગી સમજવા. કૃષ્ણાશ્રયમ ઇદમ સ્તોત્રમ ય પઠેત કૃષ્ણ સન્નિધૌ તસ્યાશ્રય ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો પ્રવિત. 11મો અને છેલ્લો શ્લોક. આ કૃષ્ણ સ્તોત્રને જે કૃષ્ણની સાનિધ્ય અથવા પોતાના ગુરુ સન્મુખ સમીપમાં ભણે તેને કૃષ્ણનો આશ્રય થાય. એ પ્રમાણે વલ્લભાચાર્યજીએ કહ્યું છે કે આ કૃષ્ણાશ્રય સ્તોત્રનો શ્રી કૃષ્ણની સમીપ અથવા શ્રી કૃષ્ણ નિમિત્ત પાઠ કરે તેને કૃષ્ણાશ્રય થાય. એમ વલ્લભાચાર્યજીનું વચન છે.
તે ઉપર પાકો વિશ્વાસ રાખવો. નલ, કુબેર અને મણિગ્રીવને નારદજીએ શાપ આપ્યા પછી પણ બંનેની દીનતાથી પ્રસન્ન થઈ દેવતાના 100 વર્ષ પછી શ્રી કૃષ્ણનું સમીપપણું થશે અને તમારો ઉદ્ધાર થશે એમ નારદજીએ વચન આપેલું હતું. તે વચન પ્રભુએ સિદ્ધ કર્યું હતું તો સાક્ષાત શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું ભક્ત પ્રત્યેનું વચન આપી સિદ્ધ કરશે જ એમ પાકો ભરોસો રાખી નિયમ અનુસાર સમજણ સહિત પાઠ કરવો, જેથી કૃષ્ણનો આશ્રય સિદ્ધ થશે એમાં સંશય નથી. હવે સારાંશ જોઈએ. જેમ યમુનાજીના સાનિધ્યમાં કે પરોક્ષમાં યમુનાજીની સ્તુતિ માટે યમુનાષ્ટક છે, તેમ કૃષ્ણની સાનિધ્યમાં કૃષ્ણ આશ્રય સિદ્ધ થવા માટે આ સ્તોત્ર છે. બીજું, સાધન બળથી ખીચનાર કાળ, દેશ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મનું પ્રબળપણું બતાવે છે, પણ આ નિસ્સાધન કેવળ પ્રભુ કૃપા બળથી જ શ્રેષ્ઠના આ માર્ગમાં તે સાધન માર્ગનું દુર્બલપણું આ સ્તોત્રના 1 થી 6 શ્લોકમાં બતાવ્યું છે. જ્યાં તે 6 એની શુદ્ધિ નથી તો પછી તેવા શ્રેયની જ આજ્ઞા ક્યાંથી હોય? માટે ફક્ત કૃષ્ણનો આશ્રય જ નિસ્સાધન શ્રેય સાધક છે તે બતાવી છે. 7મા શ્લોકમાં તેવા નિસ્સાધન ભક્ત ઉપર કૃપા કર્યાનું દ્રષ્ટાંત આપી નામ મહાત્મ્ય બતાવી છે. 8મા શ્લોકમાં તેઓ પ્રાકૃત એટલે લૌકિક છે, માટે અનિત્ય છે. અક્ષર નિત્ય છતાં ગણિતાનંદ છે અને કૃષ્ણ પૂર્ણાનંદ અગણિતાનંદ છે એમ કહી સ્વરૂપ મહાત્મ્ય બતાવી છે. 5મું, પ્રભુના નામ અને સ્વરૂપનું મહાત્મ્ય જાણ્યા છતાં દીનતા ન હોય તો પ્રભુ તદીયપણાથી સ્વીકારે નહીં, માટે દીનતા 9મા શ્લોકમાં બતાવી છે. 10મા શ્લોકમાં સર્વ સામર્થ્ય પ્રભુના આશ્રય ઉપર છે એ પ્રમાણે વિનંતી છે એમ કહે છે. અને 11મા શ્લોકમાં આચાર્યજી આ સ્તોત્ર કૃષ્ણ સાનિધ્યમ પડવાથી તેનું ફળ જે કૃષ્ણાશ્રય તે સિદ્ધ થાય છે એમ શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે. જે શ્રી ગોખલેશ. બીજું આવતીકાલે ચતુશ્લોકી લઈશું.